ગાંધીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે. વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે. માટે ગાડી આગળ જઈ શકતી નથી કે એના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે.